નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એની રચના, એની કાર્યપદ્ધતિ અને ત્યારબાદ એનો ઉપયોગ જોયા પછી તેના ઉપયોગને આધારે જ આપણે એવું જોયું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે આપણે લઈએ તો એને આધારે તમે બીજા અન્ય કોઈ પણ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જે છે અથવા વિદ્યુત ધ્રુવ જે છે એનો તમે રિડક્શન પોટેન્શિયલ એટલે કે એ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ તમે મેળવી શકો છો. અને આવી રીતે મેળવેલા જુદા જુદા અર્ધકોષના કોષ પોટેન્શિયલના મૂલ્યોને એટલે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી રચાય એને આપણે EMF શ્રેણી તરીકે ઓળખીએ એ પણ જોઈ ગયા. અને આ શ્રેણી પરથી આપણે શું જાણી શકીએ એ પણ જોઈ ગયા. આ જ વસ્તુ આપણે 11મા ધોરણની રેડોક્સ પ્રક્રિયાની અંદર પણ સમજેલા છે, જેની અંદર કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કોઈ ધાતુની પટ્ટી કે સળિયો ડુબાડવામાં આવે તો પ્રક્રિયા થશે કે નહીં એવું પણ સમજ્યા છે અને એવા ઘણા ઉદાહરણ પણ આપણે જોઈ ગયા છે. તો હવે આપણે અગત્યની એક થિયરી મીન્સ આપણને દાખલામાં જ વધારે પડતો ઉપયોગમાં આવશે અને એ જે છે એ તમારો ટોપિક છે નન્સ સમીકરણ. નન્સ સમીકરણ શું છે એને સમજતા પહેલા આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ અને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ એને પહેલા સમજી લઈએ. પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય આપણે સમજી ગયા છે કે જે પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર જે તમારા દ્રાવણનો ઉપયોગ થાય છે, જે દ્રાવણ વપરાય છે એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, સાથે સાથે કોષનું તાપમાન 298 કેલ્વિન હોય અને જો આ કોષમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે એવા કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ વપરાતા હોય અને તે વાયુનું દબાણ 1 વાતાવરણ એટલે 1 બાર હોય તો તેવા વિદ્યુત રાસાયણિક કોષને આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહીશું અને તેના કોષ પોટેન્શિયલને પણ આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીશું, જેનું સૂત્ર આપણે જોઈ ગયા છે E0 સેલ બરાબર E0 R માઇનસ E0 L. એટલે આપણે એવું સમજી શકીએ કે કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ અને એ તમારો થશે કેથોડનો એટલે કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડનો રિડક્શન પોટેન્શિયલ. તો આ રીતે આપણે સૂત્ર પણ જોઈ ગયા છે. હવે બિન પ્રમાણિત કોષની વાત કરીએ તો બિન પ્રમાણિત કોષ કોને કહેવાય? તો કે જે વિદ્યુત રાસાયણિક કોષમાં તાપમાન તમારું 298 કેલ્વિન છે, દબાણ વાયુનું દબાણ 1 બાર છે, પરંતુ અગત્યનું કે આ કોષમાં વપરાતા દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય, એ સિવાયની ગમે તે હોય, 1 મોલર દ્રાવણની સાંદ્રતા નથી એટલે એવા તમારા વિદ્યુત રાસાયણિક કોષને આપણે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહીશું. તો આવા જે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ છે એની અહીંયા વાત કરવાની છે. તો તમને મેં પહેલી લીટીમાં એ સમજાવી દીધું. જે વિદ્યુત રાસાયણિક કોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય તેવા કોષને બિન પ્રમાણિત કોષ કહેવાય. આવા બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કે કોષ બંને શબ્દ વાપરું છું. અર્ધ કોષ જેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખ્યો, દ્રાવણ અને તેમાં ડૂબાડેલો સળિયો સંયુક્તપણે અર્ધકોષ કહેવાય. તો એની વાત થઈ. અથવા સંપૂર્ણ તમારો જે કોષ રચાયો તેની વાત. વિદ્યુત ધ્રુવ કે કોષના પોટેન્શિયલ અને તેના દ્રાવણોની સાંદ્રતા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ એ નન્સે આપેલું છે એટલે એવા સમીકરણને આપણે નન્સ સમીકરણ દ્વારા ઓળખીશું. આ નન્સ સમીકરણ જે છે એ નન્સ સમીકરણની મદદથી તમે વિદ્યુત ધ્રુવો અને કોષ બંનેના પોટેન્શિયલ માપી શકો છો, મેળવી શકાય છે. અને નન્સે આ જે સમીકરણ આપ્યું છે તે ઉષ્માગતિ શાસ્ત્રના સિદ્ધાંતોને આધારે આપેલું છે. તો આપણે એને પહેલા સમજીએ અને ત્યારબાદ આપણે ઉદાહરણ સ્વરૂપે આખું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આની અંદર એવું કહ્યું કે ભાઈ કોઈ અર્ધકોષની અંદર જે પ્રક્રિયા આપણે રિડક્શન પ્રક્રિયા જ બતાવવાની છે, સંજ્ઞા સ્વરૂપે આપ્યું છે એમ તમારો કોઈ ધાતુ છે અને એને ઇલેક્ટ્રોન અહીંયા જે પણ ગુમાવેલા હશે એ આધારે એના ઉપર ધન વીજભાર છે એટલે M પ્લસ N. Nનું મૂલ્ય ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ N માઇનસ એટલા ઇલેક્ટ્રોન મેળવવાનો છે અને એમાંથી એ તમારો તટસ્થ પરમાણુમાં કે ધાતુમાં એ રૂપાંતર પામે છે. તો આ તમારું રિડક્શન પ્રક્રિયા દર્શાવતું સમીકરણ છે. હવે આ સમીકરણને આધારે આ તમારો જે છે
એ જલીય દ્રાવણ તમારું છે એ 1 મોલર સાંદ્રતા વાળું નથી, એટલે બિન પ્રમાણિત તમારું આ અર્ધકોષ છે એવું ગણીએ તો કોષ પોટેન્શિયલ નંદ સમીકરણને આધારે જે શોધવાનું છે એના માટે ઈ એમ પ્લસ એન ઓબ્લિક એમ આ રિડક્શન પ્રક્રિયાને આધારે દર્શાવેલું છે, એટલે બરાબર હવે એ જ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 એમ પ્લસ એન ઓબ્લિક એમ માઇનસ RT બાય NF ln ઉપર અંશમાં આવશે તમારા એમની સાંદ્રતા એટલે ધાતુની સાંદ્રતા, છેદમાં આવશે ધાતુ આયનની સાંદ્રતા. હવે આવું આપણે 11મા ધોરણની અંદર 7મું ચેપ્ટર જે છે દ્રાવણોમાં આયનિક સંતુલન એમાં સમજી ગયા છે. તો એ આધારે તમને અહીંયા નર્સે ઉષ્માગતિશાસ્ત્રના નિયમનો ઉપયોગ કરીને આ સમીકરણ મેળવેલું છે. તો હવે એની અંદર આપણે પદો કયા કયા છે એને સમજવાના. તો અહીંયા તમારે એમની સાંદ્રતા એટલે એમ ધાતુ છે, ધાતુ ઘન અવસ્થામાં હોય, અને આપણે એ પણ સમજી ગયા છે 11માં જ ઘનની સાંદ્રતા તેની ઘનતા ગણાય અને ઘનતા અચળ હોય, એટલે અહીંયા એમની સાંદ્રતાને અચળ ગણી એકમ તરીકે લીધી, એટલે સૂત્ર થઈ ગયું તમારું ઈ એમ પ્લસ એન ઓબ્લિક એમ બરાબર E0 એમ પ્લસ એન ઓબ્લિક એમ માઇનસ RT બાય NF ln 1 બાય એમ પ્લસ એન. આ એની સાંદ્રતા થઈ ગઈ, આ એની સાંદ્રતા. હવે અહીંયા ઈ એમ પ્લસ એન ઓબ્લિક એમ એટલે તમારા બિન પ્રમાણિત તમારો જે આ અર્ધકોષ છે એનો કોષ પોટેન્શિયલ, E0 એમ પ્લસ એન ઓબ્લિક એમ એ જ અર્ધકોષ એના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય, R વાયુ અચળાંક છે અને વાયુ અચળાંકનું મૂલ્ય આપણે સામાન્ય રીતે 8.314 લેવાના. તો એ આધારે તમને અહીંયા R નું મૂલ્ય શું છે એ સમજાવ્યું છે. તો R થઈ ગયો તમારો 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. T તાપમાન કેલ્વિનમાં આવી ગયું. F ફેરાડે અચળાંક, અને ફેરાડે અચળાંક તમારો જે છે એનું મૂલ્ય 96487 કુલમ છે પ્રતિ મોલમાં. N આ એન તમારું શું છે એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એ તમારું બદલાશે દરેક જગ્યાએ. બાકીના મૂલ્યો તમારા છે એ તમે લગભગ અચળ રહી શકશો. એન કોષમાં વહન પામતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્યારે આની જરૂર પડશે, શું ધ્યાનમાં રાખવાનું છે, આગળ ક્રમશઃ જોઈશું. અને એમ પ્લસ એન એને બ્રેકેટમાં લખ્યું એટલે કે ધન આયન તમારું જે પણ હશે એ ધન આયન તમારો જે છે એની સાંદ્રતા એટલે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા. તમે એ રીતે પણ લખી શકો છો. આટલી વસ્તુ તમારી નન સમીકરણની અંદર શરૂઆતમાં તમારે જરૂરી છે. હવે આપણે કોઈ પણ એક વિદ્યુત રાસાયણિક કોષ, અને એમાં આપણે ડેનિયલ કોષ જ લઈએ છીએ. ડેનિયલ કોષ માટે નન સમીકરણ કેવી રીતે મેળવી શકાય એને આપણે અહીંયા જોઈએ. કદાચ તમને આ 3 માર્કની અંદર પૂછાય તો તમે એને મેળવી શકો છો, એટલા માટે આપણે એને અહીંયા સમજવાનું છે. તો ડેનિયલ કોષના સાંકેતિક નિરૂપણની વાત કરીએ તો આપણને હવે ખબર છે, એટલે આપણે લખીએ છીએ Zn ઓબ્લિક Zn+2. સાંદ્રતા અત્યારે આપણે ખાલી એની સંજ્ઞા એક્વિયસ દ્રાવણ તરીકે લખીએ છીએ. ક્ષાર સેતુ Cu+2 ઓબ્લિક Cu. આ તમારું સાંકેતિક નિરૂપણ થઈ ગયું ડેનિયલ કોષનું. હવે બંને તમારા અર્ધકોષ છે, અને બંને અર્ધકોષના સંદર્ભમાં અત્યારે આપણે કેથોડ પરની પ્રક્રિયાને લખીએ. તો કેથોડ પરની તમારી જે પ્રક્રિયા થશે એ તમારી આવી થવાની Cu+2 + 2e- gives Cu. અત્યારે આપણે રિડક્શન પ્રક્રિયાને ધ્યાનમાં રાખવાની છે, અને એ જ પ્રમાણે આપણે લખીએ છીએ. કેથોડ પર કોપર ધાતુ છે એના રિડક્શન પોટેન્શિયલને દર્શાવવાનો છે, તો એ પ્રમાણે સમીકરણ લખ્યું. હવે આના ઉપરથી આપણે અહીંયા નન સમીકરણ આ અર્ધકોષની વાત કરીએ તો Cu+2/Cu બરાબર E0 એનો જ હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ લખીએ છીએ. E0 Cu+2/Cu માઇનસ RT/NF ln 1/Cu+2 ની સાંદ્રતા. હવે આ તમારું જે છે એ તમારો જે કેથોડ
અથવા જમણી બાજુનો અર્ધકોષ છે એ આધારે એના રિડક્શન પોટેન્શિયલ માટેનું તમારું મૂલ્ય મળી ગયું. ચાલો, એવી જ રીતે આપણે હવે એનોડ એને અર્ધકોષ તરીકે ગણીએ અને એના માટેનું હવે સમીકરણ લખીએ. પહેલા એનોડ પર જે છે આપણે રિડક્શન પોટેન્શિયલ જ દર્શાવવાના છે, એટલા માટે અહીં પણ હું આઉટ લખીશ. Zn પ્લસ 2e માઇનસ gives Zn, કારણ કે અત્યારે આપણે બંનેના રિડક્શન પોટેન્શિયલ આધારિત જ આપણે ગણતરી કરવાની છે, એટલા માટે. તો એ આધારે હવે આપણે અહીંયા એના નન સમીકરણ માટે લખીશું. તો બિન પ્રમાણિત તમારો જે આ ઝિંક અર્ધકોષ છે એનો પોટેન્શિયલ બરાબર તેનો જ પ્રમાણિત કોષ પોટેન્શિયલ Zn પ્લસ 2 ઓબ્લિક Zn માઇનસ RT બાય NF ln 1 બાય Zn પ્લસ 2 ની સાંદ્રતા. આ તમારી એનોડ માટેનું, એનોડ તરીકે જે તમારો અર્ધકોષ છે એનું નન સમીકરણ, અને આ તમારું કેથોડ તરીકે જે અર્ધકોષ છે એનું નન સમીકરણ આવી ગયું. હવે આગળ આ પહેલા સમીકરણમાં જુઓ 2 ઇલેક્ટ્રોન વપરાય છે, તો આ અર્ધકોષમાં વહન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2, એટલે આના માટે n નું મૂલ્ય 2 થશે. એવી રીતે એનોડ માટે જે પ્રક્રિયા છે એમાં પણ તમારા 2 ઇલેક્ટ્રોન જ વપરાય છે, તો એનોડ તરીકે તમારો જે અર્ધકોષ છે એની અંદર પણ n નું મૂલ્ય, વહન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે. એટલે અહીં બંનેમાં તમારે n નું મૂલ્ય 2 લઈને ગણતરી કરવાની. તો એ આધારે આપણે અત્યારે એને n નું મૂલ્ય 2 લઈ અને આ જ સમીકરણને ફરી લખીએ તો આ રીતે લખાશે. તમે એ બંને સ્ટેપ સીધા પણ લખી શકો છો, પરંતુ આ તમે સમજો કે n શું છે એટલા માટે મેં આ તમને ફરી લખીને બતાવું છું. આપણે કેથોડ માટે લખીએ તો કેથોડ માટેનું સમીકરણ તમારું થઈ જશે ECU પ્લસ 2 ઓબ્લિક CU બરાબર E0 CU પ્લસ 2 ઓબ્લિક CU માઇનસ RT બાય n નું મૂલ્ય લખીએ છીએ આપણે 2F ln 1 બાય CU પ્લસ 2. આ એક, અને એ જ રીતે એનોડ માટે લખીએ તો એનોડ માટેનું તમારું સમીકરણ થશે Zn પ્લસ 2 ઓબ્લિક Zn બરાબર E0 Zn પ્લસ 2 ઓબ્લિક Zn માઇનસ RT બાય, અહીં પણ 2 છે એનું મૂલ્ય એટલે 2F ln 1 અપોન Zn પ્લસ 2 ની સાંદ્રતા. આ તમારું સમીકરણ 2 થયું. ચાલો, તો આપણી પાસે એનોડ અને કેથોડ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમારી પાસે છે, એ સમીકરણ 1 અને 2 દર્શાવે છે. હવે કોષ પોટેન્શિયલ એટલે કે આખા કોષનો પોટેન્શિયલ લખવો હોય તો તમે લખવાના E સેલ બરાબર E R માઇનસ EL. R તરીકે છે કેથોડ, એટલે તમે લખવાના અહીંયા CU પ્લસ 2 ઓબ્લિક CU માઇનસ E Zn પ્લસ 2 ઓબ્લિક Zn. તમારી પાસે આ સમીકરણ થાય છે, આને આપણે સમીકરણ નંબર 3 કહીએ. તમારી પાસે E સેલ બરાબર E CU પ્લસ 2 ઓબ્લિક CU એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ E Zn પ્લસ 2 ઓબ્લિક Zn એટલે એનો રિડક્શન પોટેન્શિયલ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ના જે મૂલ્યો છે એ આપણે આની અંદર સમીકરણ 3 માં મૂકીએ તો હવે તમારું સમીકરણ થશે માટે E સેલ બરાબર E CU પ્લસ ઓબ્લિક CU નું મૂલ્ય થશે તમારું E0 CU પ્લસ 2 ઓબ્લિક CU માઇનસ RT બાય 2F ln 1 બાય CU પ્લસ 2 માઇનસ, હવે આપણે Zn પ્લસ એટલે સમીકરણ 2 નું મૂલ્ય મૂકીએ, એને હું બ્રેકેટમાં લઈ લઉં છું. E0
Zn પ્લસ 2 ઓબ્લિક Zn માઇનસ RT બાય 2F ln 1 બાય Zn પ્લસ 2. તો આપણે આ રીતે બંને મૂલ્ય સમીકરણ 1 અને 2 ના મૂલ્ય સમીકરણ 3 માં મૂક્યા. હવે આની અંદર જે પણ કોમન નીકળી શકે છે એવું આપણે આની અંદર કોમન કાઢવા પ્રયત્ન કરીએ. તો E સેલ બરાબર E0 Cu પ્લસ 2 ઓબ્લિક Cu માઇનસ RT બાય 2F ln 1 બાય Cu પ્લસ 2 ની સાંદ્રતા માઇનસ આને પણ આપણે બ્રેકેટને આપણે ખોલી નાખીએ છીએ Zn પ્લસ 2 ઓબ્લિક Zn આ માઇનસ અંદર એટલે પ્લસ થશે પ્લસ RT બાય 2F ln 1 બાય Zn પ્લસ 2 ની સાંદ્રતા. પહેલા તો આપણે બ્રેકેટને ખોલી નાખ્યો છે એટલે તમારી પાસે સંબંધ આ છે. હવે આના ઉપરથી આપણે E સેલ બરાબર આ લખી શકીએ છીએ E0 Cu પ્લસ 2 ઓબ્લિક Cu માઇનસ E0 Zn પ્લસ 2 ઓબ્લિક Zn. બરાબર, સાથે લીધા. ચાલો આની અંદર તમે આને પણ પહેલા લઈ શકો છો, આને પણ લઈ શકો છો, એ આપણા પર છે આપણે કઈ રીતે ગણતરી કરવી છે. ચાલો ધારો કે આપણે અહીંયા એવું રાખીએ છીએ માઇનસ અત્યારે જે છે એ લઈએ RT બાય 2F ln 1 બાય Cu પ્લસ 2 ની સાંદ્રતા પ્લસ RT બાય 2F ln 1 બાય Zn પ્લસ 2 ની સાંદ્રતા. આપણે માત્ર અત્યારે બંને અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને સાથે લઈ અને બાકીના પદ તમારા છે ને પાછળ લીધા. ચાલો આનથી આગળ જઈએ. હવે આપણે અહીં બે વસ્તુ કરીએ છીએ. પહેલા તો આપણે E સેલ બરાબર E0 Cu પ્લસ 2 ઓબ્લિક Cu માઇનસ E0 Zn પ્લસ 2 ઓબ્લિક Zn એટલે આ થઈ ગયો તમારું જે ડેનિયલ કોષ છે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે આપણે આગળ જોઈ ગયા છે એ પ્રમાણે. તો હું લખી દઉં છું અહીંયા E સેલ બરાબર E0 સેલ માઇનસ હવે આ જે પદ છે એમાંથી હું માઇનસ RT બાય 2F આને હું અત્યારે કોમન કાઢી લઉં છું. માઇનસ RT બાય 2F ને હું કોમન કાઢીશ તો અંદર જે હવે રહેવાનું છે એ તમારું ln 1 બાય Cu પ્લસ 2 માઇનસ ln 1 બાય Zn પ્લસ 2. આટલું આપણે અંદર રહેશે. ચાલો ln 1 બાય Cu પ્લસ 2 માઇનસ ln 1 બાય Zn પ્લસ 2 એટલે આ તમારું જે આપણે લોગના સંદર્ભમાં ગણતરી કરીએ તો અહીંયા તમારે માઇનસ છે એટલે છેદમાં જાય અને છેદમાં જાય એટલે આ તમારો જે 1 બાય Zn પ્લસ 2 છે એ છેદના છેદમાં જશે એટલે અંશમાં આવવાનો. એટલે તમે એના પરથી લખવાના માટે E સેલ બરાબર E0 સેલ માઇનસ RT બાય 2F ln. હવે આ તો એકના છેદમાં Cu પ્લસ 2 ની સાંદ્રતા તમારી આવે જ છે બરાબર. અને આ તમારા Zn પ્લસ 2 ની સાંદ્રતા એના છેદમાં જવાની એટલે એના છેદમાં જાય છે એટલે અંશમાં જશે Zn પ્લસ 2 ની સાંદ્રતા. આ રીતે તમારું આ સમીકરણ થાય. આમાં પણ હવે તમને આગળ કીધું એ પ્રમાણે કે R બરાબર 8.314 તાપમાન તમારું 298 કેલ્વિન F બરાબર 96,487 કુલમ લેવાના અને સાથે સાથે આને આપણે સામાન્ય ઘાતાંકમાં ફેરવીએ
તો 2.303 વડે આ જે મૂલ્યો છે મૂલ્યોને ગુણવાના અને f વડે ભાગવાના, અને એ રીતે તમે RT/f નું મૂલ્ય સામાન્ય ઘાતાંકમાં ફેરવવાની સાથે જે તમને મળશે એ મૂલ્ય તમારું જે છે એ 0.059 થાય. તો આપણે હવે જે સૂત્ર લખીશું E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય અહીંયા n ની જગ્યાએ 2 લખવાના છે, કારણ કે આપણે ડેનિયલ કોષ માટે જ મૂલ્ય મેળવીએ છીએ એટલે. હવે ln ને બદલે હું log લખીશ અને એમાં આપણે લખીશું અંશમાં Zn+2 ની સાંદ્રતા એટલે કે એનોડના દ્રાવણની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા એટલે કે કેથોડના દ્રાવણની સાંદ્રતા. આ તમારું જે સમીકરણ છે એ સમીકરણ ડેનિયલ કોષ માટેનું નન સમીકરણ થયું. આ રીતે આપણે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એનું નન સમીકરણ મેળવી એના બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તમારી પાસે બંને દ્રાવણની સાંદ્રતાનું મૂલ્ય જો હશે તો તમે મેળવી શકશો. આ રીતે આપણે તમને પ્રશ્ન પૂછી શકાય, 3 માર્કમાં તમારે આ સૂત્ર મેળવવાનું રહેશે. આવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ પણ લઈએ છીએ, જેનું સાંગતિક નિરૂપણ લખું છું. તમારી બુકમાં આપેલું જ છે, આપણે એને જ અત્યારે લઈશું. Ni/Ni+2 ક્ષાર ક્ષેતુ Ag+/Ag. હવે અહીંયા આપણે પહેલા આ બે અર્ધકોષના જે આપણે રિડક્શન પોટેન્શિયલને આધારિત મૂલ્યો મૂકવાના ઉપર પ્રમાણે છે. આપણે આખી ગણતરી નથી કરવાની, તમારે ઘેર પ્રેક્ટિસ કરી લેવાની. આપણે અહીંયા સૂત્ર કેવું આવશે એ માટે મારે તમને સમજાવવાનું છે. એના પાછળનું કારણ કે અહીંયા થોડુંક બદલાય છે એટલા માટે. તો તમે અહીંયા Ag+ માટેનું સૂત્ર જે લખવાના છો Ag+/Ag બરાબર E0 Ag+/Ag માઇનસ આપણને હવે 0.059 ખબર જ છે અને છેદમાં n લખીએ અને અહીંયા આપણે હવે log 1/Ag+ ની સાંદ્રતાને દર્શાવી શકીએ. આવું લખી શકાય, કારણ કે આના સમીકરણમાં આપણે લખવાના છે Ag+ + E- gives Ag. પરંતુ એ જ રીતે હવે આપણે કેથોડના દ્રાવણ માટે સૂત્ર વાપરીશું Ni+2/Ni બરાબર E0 Ni+2/Ni માઇનસ 0.059 બાય n. n હું પછી લખું છું એટલા માટે કે તમને મારે સમજાવવાનું છે, એટલે n log 1/Ni+2 ની સાંદ્રતા. તો આના માટે સમીકરણ લખીશું તો અહીં લખાશે તમારા Ni+2 + 2E- gives Ni. હવે અહીં જુઓ, ઇલેક્ટ્રોન 2 નિકલ એનોડ તરીકે વર્તે એટલે એને ગુમાવવાના જ છે. પ્રક્રિયાની વાત કરું તો તમારે અહીંયા 2 ઇલેક્ટ્રોન નિકલે ગુમાવ્યા એટલે n નું મૂલ્ય હવે હું અહીંયા n ની જગ્યાએ લખીશ 2 ઇલેક્ટ્રોન બરાબર. હવે આ જ 2 ઇલેક્ટ્રોન ગુમાયા છે એ કેથોડ પર જે સિલ્વરમાંનો સિલ્વર આયન છે મેળવવાનો છે, અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે પ્રક્રિયામાં તમારે 2 જ ઇલેક્ટ્રોન સ્વીકારાય. તેથી એ 2 ઇલેક્ટ્રોન Ag+ સ્વીકારે તો અહીંયા તમારે 2Ag+ + 2E- gives 2Ag થવાના. તો અહીંયા પણ તમારા ઇલેક્ટ્રોન 2 સ્વીકારાયા એટલે n નું મૂલ્ય 2 લખવું પડે, પણ સાથે સાથે અહીંયા તમારા Ag+ આયનની આગળ 2 મોલ છે, અને 2 મોલ છે એટલે આપણે જે 11માં ભણ્યા છે એ પ્રમાણે એની સાંદ્રતાની આગળ જે તમારી મોલ સંખ્યા છે એને ઘાતમાં દર્શાવવાની. એટલે અહીં તમારે (2) Ag+ ની સાંદ્રતાની ઉપર 2 ઘાત તમારે દર્શાવવી પડે. આ અગત્યનું છે. અને આ આધારે આપણું હવે આખું નન સમીકરણ જે થશે એ નન સમીકરણ E સેલ બરાબર E0 સેલ
માઇનસ 0.059 બાય એનનું મૂલ્ય 2 લખ્યું છે આપણે એટલા માટે 2 log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે Ni+2 ની સાંદ્રતા, એની આગળ નથી કોઈ, એક જ છે એટલા માટે એની ઘાત લખવાની નથી, છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે Ag છે તમારો, અને એની આગળ 2 અંક છે એટલે આપણે (2) લખવા પડશે. આ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. આવું તમારે દરેક પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા સમીકરણ લખી કુલ ઇલેક્ટ્રોન એટલે જેટલા એનોડ પરથી મુક્ત થાય એટલા જ સ્વીકારાય, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી એ જ પ્રમાણે ધ્યાનમાં રાખવી પડશે, તો જ તમે આ સૂત્ર સાચું લખશો. હવે આ જ પ્રમાણે આપણે સાંકેતિક સમીકરણ પરથી, એટલે સાંકેતિક તમારો જે કોષ છે પ્રક્રિયા થતી હોય તે આધારે એના પરથી આપણે અહીં સમજવા પ્રયત્ન કરીએ. અત્યારે આપણે જે સમીકરણ જોયું, નિકલ અને સિલ્વર અર્ધકોષથી રચાયેલા તમારા કોષ માટે, તો એની અંદર આપણે એનોડ પરની પ્રક્રિયામાં નિકલ સ્વાભાવિક રીતે ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે, Ni+2 + 2e-. આ એનોડ પર થવાની પ્રક્રિયા છે. અને કેથોડ પર જે પ્રક્રિયા થવાની છે તમારી, એમાં સિલ્વર આયન તમારો છે એ ઇલેક્ટ્રોન મેળવવાનો છે, પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે એટલે એ 2 મેળવશે એટલે આપણે 2 મોલ લખવા જ પડે. આના પરથી કુલ કોષ પ્રક્રિયા લખીએ. તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. પ્રક્રિયા તો હું લખીશ Ni + 2Ag gives Ni+2 + 2Ag. હવે અહીં જુઓ, નિકલ ધાતુ છે, એની સાંદ્રતા ઘનતા અચળ, અહીંયા અચળ રહ્યા ખાલી તમારા Ag+ ની સાંદ્રતા, Ni+2 ની સાંદ્રતા. હવે આપણે 11માં જે ભણ્યા છે એ પ્રમાણે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા આવે તો આપણે સૂત્ર લખી જ દીધું, E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/2, 2 ઇલેક્ટ્રોન છે એટલે log નિપજોની સાંદ્રતા એટલે Ni+2 ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે Ag+ ની સાંદ્રતા, પરંતુ આગળ 2 છે એટલે ઘાત 2 લખી. આ તમને કુલ કોષ પ્રક્રિયા આવડે તો જ તમે સાચું સમીકરણ લખી શકો. એટલે હવે આપણે એક સંજ્ઞા સ્વરૂપે હું સમીકરણ લખું છું અને એના પરથી સૂત્ર કેવું બને એ જોઈએ. A અને B પ્રક્રિયકો લીધા અને બંનેના તમારા મોલની સંખ્યા છે એ સ્મોલ a અને સ્મોલ b રાખી. એમાંથી જે નિપજ મળી એ નિપજ તમારા C અને D છે, જેના મોલ સ્મોલ c અને સ્મોલ d છે. 11માં આવી જાય છે આ બધું. આને આધારે હવે હું આ તમારા કોષમાં થતી પ્રક્રિયાનું સમીકરણ છે એ વસ્તુ હું તમને ખાલી બતાવું છું કે આ પ્રમાણે કોઈક સમીકરણ દર્શાવતી પ્રક્રિયા થાય છે અને એની અંદર ઇલેક્ટ્રોન તમારા જે વહન પામે છે એ ઇલેક્ટ્રોન તમારા n મોલ છે. તો હું હવે એ જ પ્રમાણે સમીકરણ લખીશ. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log નિપજોની સાંદ્રતા, એટલે નિપજ તરીકે તમારા પાસે જે પણ અત્યારે આપણે ખાલી C અને D ગણવાના છે, પરંતુ એ આપણે આયનોની સાંદ્રતા પર જ જવાનું છે. C⁻C × D⁻D upon A⁻A × B⁻B થશે. બસ તમારે આને ધ્યાનમાં રાખવાનું છે. આ પ્રમાણે તમારું કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં જે સમીકરણ તમારું આવશે મેં તમને સ્પષ્ટ કરી આપ્યું. આમાં તમારે ખાસ આયનોની સાંદ્રતાને ધ્યાનમાં રાખવાની છે અને આપણા માટે જે છે એમાં AB CD આ પ્રમાણે આવે, એક ધન આયન અંશમાં એક ઋણ એક ધન આયન તમારો છેદમાં હશે, એવી જ પ્રક્રિયા હશે. આ ખાલી તમે સમજી શકો એટલા માટે છે. તો આવી રીતે આપણે હવે નન સમીકરણનો ઉપયોગ કરી અને એના પરથી આપણે હવે શું આના મૂલ્યો, કયા મૂલ્યો મેળવી શકાય, કોષ પોટેન્શિયલ તો શોધાશે જ, એ સિવાય બીજા કયા મૂલ્યો શોધી શકાય એના દાખલા આપણે જોવાના છે. એને આપણે પ્રયત્ન કરીશું ગણવા માટે.